તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. તો ભાઈ અમારા ગ્રોભાઈમાં મારી પાછળ હજી જૂતા છે, બરોબર છે. અને એસટી છે સ્કૂલે લીધી બધી તમને કામકાજ થતા હોય પિક્ચરમાં. અને પપ્પાએ જે જૂતા છે અમે અંદર ઓલિયોમાં બધું હરખું કરે છે. તો કાંઈ નહીં, આપણે થોડું કામ છે તો પેલા બહાર. તો ભાઈ હવે અમારા પ્રભાભાઈ ઘેરે આવી ગયા છે. હસ્તીબેન તો બપોરે ઘેરે આવી ગયા હતા, પણ હસ્તી અમારે છે ને થોડીક સુધરી ગઈ છે. બપોરે હોઈ જાય છે. પહેલાં બપોરે સૂતી નહોતી, પણ હવે સવારમાં વહેલી જાગે ને તો બપોરે હોઈ જાય છે. તો એ સ્કૂલેથી આવી ખાઈ પીને તરત હોઈ ગઈ હતી. તો હવે એ જાગી ગઈ છે. અને અમારા પ્રભાભાઈ સ્કૂલેથી આવી ગયા. જો ભાઈ જો બધા સામાન ભેગો કરી જો, જ્યાં લંચ બોક્સ અહીંયા બધું છે. એસીનો રિમોટ લઈને બેઠો. એના પૂઠા ચડાવવાના હતા, એમાં ત્યાં ભૂંગળું નીકળ્યું એ છે. પછી બોલો શું છે ભાઈ તારી કંપાસ છે, પછી રિમોટ એ આવા બધા છે ને, એ આ બધા ઢગલા એની આજુબાજુમાં કર્યા જ રાખે. કોને ખબર એને હું ભેગું કરી થતું છે, કોને ખબર. એ આ બધું ફરતા ઢગલા કરે. હે પરવા એ ફરતા ઢગલા હું લે ને કરે બધા તું એ નથી સમજાવતું. મહેનત થાય એટલે તારે મહેનત થાય કે તાર મમ્મીને મહેનત થાય? તો મમ્મી ભેગો મારી મહેનત ન કરવું પડે. તું કરતો જ નથી. તો મારી સાચી વાત. મહેનત તો કરતો નથી હસોડી. કંઈ નહીં, તો હવે તો મહેનત કરાવવા લાગજો. ઓકે, તાર મમ્મીને આ બધું હરખું કરાવવા લાગજે. રેડી? તો ભાઈ અમારા હસ્તીબેન જો જાગીને સીધા ઠેકડા મારવાનું શરૂ કર્યું છે. એને કંઈ હક ન હતા. એ તને આમથી આમ મોળસ ખાતી હોય. જો કહું છું ને, આ બેનભાઈ બે છે ને આજુબાજુમાં કચરું ન હોય ને તો એ બેનભાઈને મજા જ ન આવે. એ કચરું કરીને પછી એને મજા આવે. તો કાંઈ નહીં, હવે બેનભાઈ રમવાનું શરૂ કર્યું છે. અને ઓલી રૂમમાં રીતે શું કરે છે જોઈએ. હાલો તારે મેં તું બે ક્યાં ગઈ લાઈટ તો કેટ. તો ભાઈ જો રીતિ હજી જાગી લાગે. મોટું તો જોઈ લીધું મોટું. લાઈટ વહી ગઈ હતી, હું જાગી. એવું છે, લાઈટ વહી ગઈ હતી. નથી લાઈટ વહી ગઈ. ઠીક, અત્યારે મોટું ધોશો. અત્યારે મોટું ધોશો. એટલે આમ હુતી ન હુતી ને એવું એમ. ઠીક, એવું છે એમ ને. તો કાંઈ નહીં, અમારે છોકરા આવી ગયા છે તો હવે નાસ્તા પાણી કરી નાખવાના ને. નાસ્તો પરોપે તો કરી લીધું. ઠીક, કાંઈ નહીં, તો હું થોડુંક મારું કામ છે એ પતાવતા આવું, પછી આવું એટલે નાસ્તો બનાવી નાખ. રેડી? હાલો, તમારે થોડું કામ છે એ પતાવી દો. તો ભાઈ અમારા હવે અસ્તીબેન ને પ્રભાભાઈ ઠેકડા મારતા હતા, બરોબર છે. હવે થાકી ગયા છે, બેઠા છે. તો પરવા હતું છે ને એક વસ્તુ મગાવી છે. એટલે બેઠા છે. એટલે સાનાવાના મળી ગયા છે. તો ભાઈ આપણે પરવા હતું છે ને એક વસ્તુ મગાવી છે, બરોબર છે. પરવાને આપણે પૂછીએ શું છે. ઓકે, પરવાને ખબર પડે છે કે નહીં જોઈએ. હાલો પરવા, શું છે આમાં? શું છે આમાં? ખબર નથી? કાંઈ નહીં, હાલો તો આપણે એની પાસે અનબોક્સિંગ કરાવી. હાલો અનબોક્સિંગ કરો. હાલો હાલો બેનભાઈ બે અનબોક્સિંગ કરશે. ઓકે, હવે અનબોક્સિંગ થાય છે. અમારા હસ્તીબેને કાગળ કાઢી નાખ્યો છે. હવે બોક્સનું અનબોક્સિંગ અમારે પ્રભાભાઈ કરશે. હવે જો ખોલ, શું છે? ટેપ પટ્ટી ખોલ. કાતર બાંધ દે ટેપ પટ્ટી. હાથ આ વાગી જાય, હાથમાં વાગી જાય. પલ્લુ હાથમાં વાગી જાય. અરે હાથમાં વાગી જાય. ઊભો તો રે, ખોલ દે. દે કાતર દે. જોન રાખજો, હાથમાં વાગે નહીં. આ બોક્સ કાપી નાખશું. ન કાપે, ખાલી ટેપ પટ્ટી જ કાપજો. બસ કાપી નાખ. બસ હવે આ બાજુ છે જો. ઉભો રે. અહીંથી તો કાપી નાખી. આ બાજુ જઈ રહ્યા અહીંયા કાપી નાખ. ના એ બે એને કાપવા દે. હસ્તી બસ કપાઈ ગયો. હાલો કપાઈ ગયું. હવે સામેથી કાપ. ઊભી રહે હસ્તી, ત્યાં આખું નથી તોડવાનું. અહીંથી કાપી નાખ. હા વાત પેલું આપી દે. એક કાપવા દે. વાગ્યાની જોઈજે. હાલ હવે બોક્સ છે ને કાઢી નાખવાના વચ્ચેથી. આમ વચ્ચેથી નીકળી જાય. હાલો કાઢો. તો ભાઈ અમારા પ્રભાભાઈ બોક્સ કાઢ્યું છે. બતાવી તો શું છે? તો ભાઈ એમાં પ્રભાભાઈ આટલું સ્પેશિયલ માયક ને સ્પીકર મગાવ્યું છે.
એક જ હોય માયક, બે ન હોય હસ્તી આપી એમને ખાલી બતાવે. તો ભાઈ અમે લાવ્યા અહીંયા. ફોટો આવે. બસ બોલો. તો ભાઈ અમે પર્વભાઈ આટું છે ને આ સ્પીકરને માયક મગાવ્યું છે, કારણ કે અમારા પર્વભાઈને છે ને ગાવાનો શોખ બહુ, હસ્તીબેનને ગાવાનો શોખ બહુ. તો અમે બે હાટું છે ને આ સ્પીકરને માયક મગાવ્યું છે. તો હાલો હવે આખું કમ્પ્લેટ બતાવશે અમારા પર્વભાઈ. હાલો ઉભો રહે, ક્યાં દેખાતું છે? નથી આમ. હરખું ખોલજો, બોક્સ તૂટે નહીં. પેલો સામે બેસી જા. આમે ભાઈ. કાતો ચેપ પટ્ટી મારી દે. કાતર મારી દે. એને નથી મારવાનું. ઉભા રહો પાડતા નહીં. તો ભાઈ જો અંદરથી આવી રીતના છે, નીકળું છે, બરોબર છે. હવે ફીટ કરજો પાછું. જો હા ઉભા રહે ટેસ્ટિંગ તો કરશું ને. જો આ સ્પીકર છે, બરોબર. જો આને ચાલુ કરી દે. હા અમારા પરોભાઈ સ્ટાર્ટ કરી દે હમણાં. ચાર્જિંગ છે? હા છે હો. તો સ્ટાર્ટ થઈ ગયું. અને અહીંયા ઉપર આવી રીતના બધા મોડ આવે. માયક દીદી કરવા દે. અહીંયા બધા છે ને મોડ આવે. આ મોડ ચેન્જ કરવાનું, આ ચાલુ બંધ કરવાનું, આ લાઇટનું છે, આ અવાજ પ્લસ માઇનસ કરવાનું, આ માઇકના વોઇસ બદલાવાના. હવે માઇક લાવો. હાલો. અને આ છે માઇક, બરોબર. આમાં ત્યાં જો અવાજ પ્લસ માઇનસ કરવાનું છે, બરોબર. પછી આ માઇકનો વોઇસ ચેન્જ કરવાનું છે, પછી આ માઇક ચાલુ બંધ કરવાનું છે. હવે આપણે ઊભો રહે. હવે આપણે છે ને આ માઇક, હવે છે ને આપણે માઇકનું ટેસ્ટિંગ કરીશું, બરોબર. પર્વભાઈ પાસે બોલાવીએ પહેલાં. સામે બેસી જાઓ, હાલો સામે બેસી જાઓ. હાલો માઇક ટેસ્ટિંગ હસ્તી દીદી કરે, બરોબર. હવે પર્વભાઈ તો ભાઈ આ રીતના ઇકો વોઇસ આવે આમાં, બરોબર છે. હવે ગસ્તી ગીત ગાઈ નાખ ચાલો. હાલ હસ્તી ગીત ગાય ને. પેલા ગણપતિનું ગાઈ નાખ શરૂ કરાઈ જાય. નથી હજી ભાઈ. હાલ ગણપતિનું ગીત નાખ, ગણપતિનું ગીત ગા, ગીત ગાઈને ખાલ ફટાફટ. હા ગા ફટાફટ. निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा. ઓકે હાલો તો ભાઈ અમારા સ્પીકર આવી ગયું છે, કમ્પ્લેટ શરૂ છે, બરોબર છે. અને પાછળ અહીંયા ઊભો રહે પાછળ તેને અહીંયા જો વોક્સ કેબલનું આપેલું છે, USB આપેલું છે, પછી આપણે મેમરી કાર્ડનું છે અને ચાર્જિંગ પોઈન્ટ છે. તો આપણે આ ચાર્જિંગથી હાલે, બરોબર છે. અને હર આપણે સાઉન્ડ ગીત વગાડવા હોય તોય વગાડી શકીએ, અને માઇકમાં બોલવું હોય ને તોય કરી શકીએ, એટલે બેમાં હાલે. અને બોક્સમાં આપણને બીજું આવડી આ પિન મળી છે ચાર્જિંગ કરવા માટે. બસ એટલું આવે છે માઇકમાં, બરાબર. અને આ છોકરાઓ માટે રમવા માટે સારું છે એમ. તો છોકરાઓને ગીત ગાવાનો શોખ હોય તો ગીત ગાયા કરે, એવી રીતે રેમા કરે. એટલા માટે અમારા ભાઈ હાટું મગાવ્યું છે. તો હવે અમારું માયક આવી ગયું છે અને અમારા ભાઈ બેનભાઈ રેમા કરશે. હાલો બોલો હાલો એકવાર. રેડી હાલો. તો ભાઈ અમારું માયક આવી ગયું છે. હવે રીતિ તેને ગીત ગાવાનો શોખ છે. હસ્તી. જો હવે હસ્તી છે ને કોયલનો અવાજ કાઢશે. જો વાહ. તો ભાઈ હવે છે ને માયક આવી ગયું છે, બરોબર છે. તો હવે કાંઈક નવા બસ હવે ઘડી ખાવ બંધ. તો ભાઈ હવે છે ને માઇક આવ્યું છે. તો ક્યારેક અવનવા એમાંથી પ્રયોગ કરતા જાવ, તો અમુક ગેમ રમતા જાવ, બધું એવું કરતા જાવ. ગીત ગાતા. અને રીતિ એમાં ક્યારેક ગીત ગાતી જાય, આ રમશું આપણે બધા રમશું. બરાબર. તો કાંઈ નહીં, હવે આપણે છે ને અત્યારે છોકરાઓને બધું હરખું કમ્પ્લીટ કરી દઈએ ને કરવાનું પાછું મોકું વતન કરી નાખશે ઘડીક વાર. તો ભાઈ અત્યારે અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો છે અને એ પાછો ગાજવી જ્યારે વીજળીના કડાકા ને ભડાકા થાય છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. અને વરસાદમાં બધા બહાર નાવા આવ્યો હું તમને બતાવું. હું તો નથી ગયો નાવા, મારું એડિટિંગનું બધું શરૂ છે એટલે બીજા બધા જો નીચે નાહી હું તમને બતાવું. જો તમને દેખાતો હશે, બહુ આસું દેખાશે છે. જો અમારા બધા છોકરાઓ બધા નાવા ઊભા રહી ગયા. જો વરસાદ શરૂ છે, જો ઉપર વીજળી ને એવું બધું થાય છે, બરોબર છે. વરસાદ શરૂ છે, બધા નાય છે. જો બધા નાય છે, વરસાદ આવે છે. અંધારું છે એટલે દેખાતું નહીં, પણ વરસાદ શરૂ છે. બધા રેડું નાખે છોકરાઓ. જો બધા નાવા આવી ગયા હેઠા. તો કાંઈ નહીં, બધા નાવા દઈને મારે એડિટિંગનું કામ છે પતાવી દઉં.